હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે જવું છે સાળંગપુર. તો આપણે ત્યાં જઈને દર્શન કરશું હનુમાન દાદાના. અને આજ તો જો ગરમી બહુ છે અને વાદળા એવા છે. વરસાદ ન આવે તો સારું, નકર રસ્તામાં હેરાન થયું. અને બીજે જો ક્યાંય દર્શન કરવા જવું છે તો ત્યાંય દર્શન કરાવશું. અને કન્ટિન્યુ વિડીયામાં બેના રહેજો, આગળ આગળ જોતા રહેજો. તો જો જરીક સૂરજ દાદા દેખાય છે, વાદળાય છે. તો હવે વાગ્યા છે 8:30. ચંપલ તો પહેરી લઉં, હું એને વાહે વાહે હાલતી થઈ જાઉં. આપણે હવે આવી ગયા મહાદેવેશ્વર મહાદેવ. તો જો આપણે મહાદેવના મંદિરે જવું છે. આ રસ્તો મસ્તીનો બની ગયો છે હવે તો. ન કરતા એમને ચડવાનું હતું, ધૂળ જેવું હતું ડુંગર ઉપર. તો હવે આપણે ત્યાં દર્શન કરશું મહાદેવના. તો ત્યાં બાપુ છે, જો દર્શન કરવા દેતા છે તો દર્શન કરાવશું. અગર અમે દર્શન કરી લઈશું તમારા ભાગના હોતે ને એટલું ચડીશ તો આપ ચડશ. હનુમાન દાદા, એ ગણપતિ બાપા, જય મહાદેવ મહાદેવ. તો પરકમ કરવી પડે સત્ય, તો મહાદેવની પરકમ કરી લઈએ આપણે. એ જે પાણી આવે આપણે પાછા વળી જાય. પૂરી પરકમ ન હોય, અડધોરી જોઈએ. દાદાનું મંદિર હે જુનાગઢ કરતા ઊંચો ડુંગર છે અને ત્યાં મહાદેવ અહીં બેઠા છે. તો એમ કે છે જુનાગઢ ડુંગર મોટો રહ્યો ને એના કરતાં આ મોટો હોય કે હાથ સાંભળેલા હોય એમ કે છે. પેલા ગઈ ત્યાં વાતો કરતા હોય ત્યારે હજી હાલમાં છે જ. તે અહીંથી આપણે જોઈએ ને તો ડુંગર વધીને જુનાગઢનો અહીંથી દેખાય. જો આ ફરતે વાડીઓ અત્યારે લીલીછમ થઈ ગઈ છે. પવન શક્તિ કેવી કરે છે, તો એ તો હાલવા માંડ્યા છે. કેવું સરસ મંદિર છે, સોનાનું હોય એવું છે. ઝાડવાય મસ્તીના, બીલીપત્ર બધી મળી જાય, ચોપાલક. તો અહીંયા મદાવાની દેરી છે, અધેર ડુંગર ઉપર મદાવા ગામ બાજુમાં. કડુકા બધી બાજુમાં આવી જાય. તો સામે છે વાનીમાં મેનીમાં. તો ત્યાં આપણે દર્શન કરીશું. અને હવે અહીંયા મદાવેશ્વર મહાદેવના દર્શન કરી લીધા આપણે. તો હવે નીચે જઈશું. હવે આપણે દર્શન કરી લીધા મહાદેવના. તો હવે આપણે જઈએ ત્યાં મદાવાની દેરી ઉપર. અહીંયા વાનીમાં મેનીમાં છે, જવું હાલો જતા આવે. વાનીમાં મેનીમાં એના મંદિરે આપણે ચડી ગયા છીએ. તો હવે દર્શન કરે છે. આ વાનીમાં મેનીમાં બેઠા છે. અને એને જો હાથ ચડે, પગ ચડે, માનતા કરી હોય તો બધું ચડાવે. અને જો શ્રીફળના સાલોતરા કેટલા પડ્યા છે. ત્યાં લગભગ પૂનમે અને અમે અહીંયા આવે છે માનતા ચડાવવા બધા. આપણે વાનીમાન મેનીમાના મંદિરે આવી ગયા છે, ડુંગર ઉપર છે. તો આમ મહાદેવનું મંદિર છે. ઉનાથી આવ્યા છે તો અહીં દર્શન કરવા વાનીમાના મેનીમાના. જય શ્રી કૃષ્ણ વાડી. હા, તો જો એ રિક્ષા લઈને ઠેઠ આવ્યા છે. ઉનાથી આવ્યા જો કે તો એ વાનીમાના મેનીમાના દર્શન કરવા આવ્યા છે. માનતા માની છે તો એનું કામ થઈ ગયું છે તો આવ્યા છે ને. તો તમે પણ માનતા માનજો તો અહીંયા કામ થઈ જશે તમારું. અહીં હોન્ડા મૂકી દીધું છે પેશિયાના બસ સ્ટેન્ડમાં. બસમાં હરખું આવે તો વયું જવું છે. આપણે જો આ બસમાં બે જવું છે. બસ સ્ટેન્ડમાં આપણે
જઈશું. હોન્ડા મૂકીને જઈએ બસમાં ગયા જઈશું. આમ જો હાથ પાડસ તો આમાં પ્રસાદ લેવાનો છે તો આપણે જઈશું પ્રસાદ લેવા. આ બધા કેવા બનાવ્યા છે કા આમ જો કુંડામાં ઝાડવાના ડેકોરેશન બનાવ્યા છે, હંસલાન ઝાડવાન એવું. તો લિફ્ટ બની ગઈ છે હવે. હા આપણે જઈશું પ્રસાદ લેવા. કેટલા 12 વાગે? 12 વાગે. જાવકમાં આ બાજુ છે કા ચાલુ જ છે. ચડવા મીંડા જો અહીં કેવું સરસ મંદિર છે. દાન કરવાનું હોય, પૈસા નાખતા જઈજો જમતા જાઓ. એ ભોજનાલયમાં કેવા માણસો જમાઈ છે. અહીંથી થાળી વાટકા લેતું જવાનું. લાવો લઈ લો તમે. તો તમારી થાળી તમે લઈ છે એમ ને? અહીં જો થાળી વાટકા લેતું જવાનું. આ બાજુ છે. કેટલા 2 લેવાના છે કે 2? એ કોઈ પાછો મૂકી દે. પ્રસાદ લેવા માંડ્યા છે. થોડા કરી દેજો કે જરીક બસ બસ બસ. તો જે આ બાજુ જમે હે, 2 સાઈડ જમે હે. અમારે ક્યાં ગયા? અહીંયા જઈશ ટેબલે બેહવા. જો આવી બીજા સારી વ્યવસ્થા છે. પાણી પીવાનું છે, ગ્લાસ રાખેલા છે, ઠંડુ પાણી છે. દાદાએ શ્રીફળ વધારવાનું છે તો જાય એટલે જાય. પણ વસ્તુ લેવી જાય મળી જાય આપણને. આ બધું મળે છે. કાંઈ લેવું ડોકિયા ને એવું બધું છે. બ્રેસલેટ આ બાજુ મૂર્તિ છે બધી લેવી હોય તો.
આ બધું લેવું હોય તો અહીં સરસ મૂર્તિ ને એવું બધું છે. ગણપતિ બાપાની મૂર્તિ આમાં હનુમાન દાદાની ફોટા કોઈને લેવાય ને તો અહીંયા આવવાનું અંદર આ મોલ જેવું જ છે. કેવા મસ્તીના ફોટા છે. આપણે લેવાસ ભાવ બધામાં લખેલા જ છે. જો આ વાસણ છે ત્રાંબા પિત્તળના. હા આપણે આ ચિકન કારખાને હતું કા આમાં ગણપતિ બાપાની મૂર્તિ છે. જો આ વાસણ બધા ત્રાંબા પિત્તળના છે. કેવી સરસ બનાવી બધામાં ભાવે લખેલા છે. આ ફોટા પ્રેમ છે. બધી મોટા ફોટા છે હનુમાન દાદાના. બધામાં ભાવ લખેલા છે. તમારે લેવું હોય જોવે વાંચવાનું લઈ લ્યો ને. બંધ છે આગળ કઈ બાજુ અંદર બંધ છે જો બોર્ડ વાંચી લો. એમાં સારું વાંચવાનું છે. એમ કરતા લઈ લો. અહીંયા પણ રક્ષા કરવાના દોરા ધરેલા હોય. કાળા છે, લાલ છે, જેને જેવા બંધાતા હોય એવા દોરાને એવું લઈ લેવાનું અહીંથી. તો મેં દોરાને એવું લીધું અને હવે જાય છે. એક ચોપડી લીધી. નીકળી ગયા અંદર તો ભારે ઠંડી હવા આવતી. તો અહીંયા બધાને જો આરામ કરવાનો ના ફોટા ને એવું બધું બહાર રાખેલું છે. જો અહીંયા પરિવર્તન કેટલું થઈ ગયું છે ફરતું બધી બાજુ. પહેલાં તો અલગ હતું, અત્યારે અલગ હતું. આ 2-3 વર્ષમાં બની ગયું છે. જો છે ને એ પાછા આવે છે. અહીંયા મળે દોરાની અહીંયા છે. એવું બધા લેવું હોય જે લેવું હોય એવું છે. એમ બધાને ખબર ન હોય બિચારા કે અત્યારે મંદિર બંધ થઈ ગયું હોય. તો આપણે હવે જમી લઈ, પ્રસાદી લઈ લીધી, દર્શન કરી લીધા. હવે જઈશું ઘરે. હજી આયોજન કરતા દ્રશ્ય સો નીચેના ભાગમાં છે. હનુમાનજી મહારાજ ઉપર છે એના નીચેના દ્રશ્યો છે. કંઈક કહેવા માંગે છે પણ આપણે વાંચવું પડે. ચોપડી લીધી છે એમાં બધું છે તો તમને વાંચીને બતાવીશ. તો જો ફરતે છે એવા દ્રશ્ય. રામ હનુમાન દાદાને મળ્યા ત્યારના ફોટા છે. હનુમાન દાદા ડુંગર લઈને ઉડે ત્યારનો છે. જડીબુટી લેવા ગયા હતા ને. અને આમાં શું કરે છે, પથ્થરમાં નામ લખે છે. ઓલા સીતા માતાને તેડવા જવા હતા તો ઓલામાં બનાવ્યો હતો ને પુલ એ છે. પછી આમાં લંકા હરગાવી એ છે. તો આવું બધું દ્રશ્ય દોરેલા છે. જોવા જેવું છે, મજા આવે એવું છે. તો તમને આ બાજુ બતાવવું છે. આ બાજુ હોય તેને ફરતે ચિત્ર દોરેલા છે. આ બાજુ સબરી માતા છે, ના સીતા માતા છે. તો રામને મળ્યા, હનુમાનને મળ્યા હતા તો એ જોયું ઊભા છે ને દર્શન કરે. અને અહીંયા રામ લક્ષ્મણને હનુમાન દાદા લઈને જાય છે સુગ્રીવ પાસે. લગભગ એવડું ઈ ચિત્ર છે. આ બાજુ હોય તેને છે એ તમને બતાવી દઉં. ઓલી બાજુનું કંઈ મને મગજમાં ન આવ્યું એટલે ન બોલી. તો આ બાજુ કોકને મળ્યા છે એ છે. હવે એનું મને નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. અને આ બાજુ રાક્ષસ વાહે હનુમાન દાદા થયા છે. અને આ દ્રશ્યમાં નથી ખબર. તો આ ગેટ છે. અહીં ગેટેથી આવવાનું. અહીંયા ઓલી બાજુ બસ સ્ટેન્ડ છે. આ દરવાજો છે. તો ઘડિયાળી કેવડી સાચી ઘડિયાળી 1:30 વાગ્યો. જુઓ તો ખરા.
1:30 વાગ્યો છે. તો કોમેન્ટ કરજો સાચું કે ખોટું કે એ કહેશે 2 વાગ્યા, હું કહું છું 1:30 વાગ્યો. ઝાડવાય કેવા મસ્તીના છે જો. આવી ગયા છે જવાનું